નવી રચાયેલી ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી છે. ગાંધીધામ મનપાના ઇતિહાસના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણીના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂની પસંદગી કરાઈ છે. આ સાથે જ સંગઠન દ્વારા અન્ય મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને મનપાના દંડક તરીકે સુરેશ ધુવાની વરણી કરવામાં આવી છે. આ તમામ નવા હોદ્દેદારો આગામી સમયમાં ગાંધીધામ મહાનગરના વિકાસ કાર્યોની કમાન સંભાળશે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. पहले तो नमस्कार, भारत माता की जय, वंदे मातरम. आज रोज जे भारतीय जनता पार्टीए मारा पर जे विश्वास मूकी અને જે મને મેયર પદે વરણી મારી થઈ છે તે બદલ હું હૃદયપૂર્વક પૂરા ભારતીય જનતા પાર્ટી, માનનીય આપણા મોદી સાહેબ, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ હૃદયથી આભારી છું, જેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો છે અને આ વિશ્વાસને હું ક્યાંય તૂટવા નહીં દઈશ અને આગળ સારી રીતે નિભાવીશ. અને અહીંયા આપણે सांसद श्री विनोदभाई અને ગુજરાત કચ્છ ગુજરાત ભારતીય જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અને મહામંત્રી શ્રી આપણા ધવલભાઈ અને ફલજીભાઈ એ માટે જે રોડ, રસ્તા અને લાઇટ ને પાણી એ માટે હું તમે અડધી રાતે પણ ફોન કરશો ને તો અહીંયા હું તમને હાજર મળીશ.